પહલગામ હુમલાની ત્વરિત પ્રતિક્રિયા તરીકે સરકારે જે કેટલાક પગલાઓ લીધા તેમાં સૌથી મહત્વનું પગલું છે સિંધુ જળ કરાર સ્થગિત કરવા। શું છે આ સિંધુ જળ કરાર? શું આ જળ કરાર સ્થગિત કરી દેવાથી ખરેખર પાકિસ્તાન તબાહ થઈ જશે? જળ કરાર રદ કરવા હોય તો ભારતે કેવી અને કેવા પ્રકારની તૈયારીઓ કરવી પડે? કેવા સંજોગોમાં અમલમાં આવ્યા હતા આ જળ કરાર? જળ કરાર રદ થાય તો પાકિસ્તાનને કેટલું નુકસાન થાય? નમસ્કાર, નોલેજ કાફેમાં આપનું સ્વાગત છે। હું છું દૈવત ત્રિવેદી। पंछी नदिया पवन के झोंके कोई सरहद इन्हें न रोके આવું ફિલ્મોમાં કહેવાય, શેરો શાયરીમાં કહેવાય અને સારું પણ લાગે, પરંતુ વાસ્તવમાં એવું કશું જ નથી જેને રોકી ન શકાય। અને એવી જ એક વાત આજે આપણે આ વિડીયોમાં કરવી છે, જેની અત્યારે ચોતરફ ચર્ચા છે। પહેલગામ ખાતે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ અત્યંત જંગાલિયત ભરેલું કૃત્ય કર્યું। ત્યાં ફરવા આવેલા નિર્દોષ પ્રવાસીઓના જીવ લીધા, એમના ધર્મ પૂછ્યા, એમનું નામ પૂછ્યું, કલમા પઢવાનું કહ્યું અને શંકા ગઈ તો કલમા પઢવાનું કહ્યું અને એ ન થયું એટલે ગોળી મારી દીધી। આ અત્યંત ઘાતકી બર્બર કૃત્ય સામે અત્યારે સમગ્ર ભારતમાં આક્રોશ પ્રવર્તે છે, તમારા મારા સૌના મનમાં। સ્વાભાવિક છે કે સરકાર પણ એ આક્રોશ નો પ્રતિબિંબ, એનો પડઘો, પ્રતિઘોષ રજૂ કરી રહી છે। સરકાર પણ અનેક પ્રકારના પગલાઓ લેશે એ વિશે મંત્રણાઓ થઈ રહી છે। શું થઈ શકે, પાકિસ્તાનના નાક દબાવવા માટે શું થઈ શકે અને એની શાન ઠેકાણે લાવવા માટે શું થઈ શકે, એ સમગ્ર શ્રેણીમાં એક્શનની જે સિરીઝ આવશે એમાં સૌપ્રથમ ભારત સરકારે જે કેટલાક એક્શન જાહેર કરી છે, અટીરા બોર્ડર સીલ કરી દેવી, એ ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને ઘર ભેગા થઈ જવા માટે સૂચિત કરી દેવું, પાકિસ્તાની રાજદ્વારીઓને પરત મોકલી દેવા, ભારતના રાજદ્વારીઓને પાછા બોલાવી લેવા, આ બધા જ ત્વરિત પ્રતિક્રિયાની સાથે સાથે એક મહત્વનો નિર્ણય પણ ભારત સરકારે લીધો છે અને એ નિર્ણય છે સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો। સ્વાભાવિક છે કે આ બહુ મહત્વનો મુદ્દો છે, એટલા માટે કે 1960 થી અસ્તિત્વમાં છે। એ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મોટા યુદ્ધ લડાયા 1965માં અને 1971માં, અને એ પછી કારગિલનું પણ એક પ્રોક્સી વોર તો કહી શકાય, એ પણ લડાયું। આતંકવાદની આટલી ઘટનાઓ અને એમ છતાં આજ સુધીમાં ક્યારેય સિંધુ જળ કરાર સ્થગિત કરવાનો નિર્ણય ન તો ભારતે લીધો છે, ન તો કદી પાકિસ્તાને લીધો છે। પાકિસ્તાન તો નિર્ણય લેવાના ત્રેવડમાં નથી, એટલે એ વાત આપણે છોડીએ અથવા તો હવે પછી આગળ સમજીએ। સિંધુ જળ કરાર શું છે, ક્યાંથી અસ્તિત્વમાં આવ્યા? જમીનને, સરહદને, કુદરતને મન કોઈ સરહદ હોતી નથી, એ જાવેદ અખ્તરની આ શરૂઆતમાં મેં કીધી એ પંક્તિમાં કવિ કહી દે છે। એને તો કોઈ સરહદ નથી, સરહદ આપણે બાંધીએ છીએ, પણ એ સરહદને કુદરતે પણ ક્યારેક તાબે થવું પડે। કઈ રીતે? ભારત અને પાકિસ્તાન એ બંને વચ્ચે વહેતી હોય એવી હિમાલયમાંથી નીકળતી કુલ 6 નદીઓ છે। એ 6 નદી એવી છે કે જેનો કેટલોક હિસ્સો ભારતમાં છે, કેટલોક પાકિસ્તાનમાં છે। કોઈક નદી એવી છે જેનો ઝાઝો હિસ્સો ભારતમાં છે, પાકિસ્તાનમાં ઓછો છે। કેટલીક નદી એવી છે જેનો વધારે હિસ્સો પાકિસ્તાનમાં છે। તો જ્યારે બે દેશ વચ્ચે વિભાજન થાય ત્યારે બધી જ સંપત્તિઓની વહેંચણી થતી હોય તો નૈસર્ગિક સંપત્તિની પણ વહેંચણી કરવી પડે। આ વિભાજન વખતની વાત છે। બંને દેશના નેતાઓ વિભાજનની અનેક વિભીષિકાઓ, માનવ જીવોનું સ્થળાંતર, મોટા પાયે હિંસા, આ બધામાં અટવાયેલા હતા। રાજદ્વારી વિભાજન સૌથી મહત્વનું હતું, લોકોની જિંદગી બદલાઈ જતી હતી, સરનામા બદલાઈ જતા હતા।
એ વિભાજનમાં જ્યારે વ્યસ્ત હતા ત્યારે બંને દેશોના એન્જિનિયરોએ જે આ જળ સંસાધનની વહેંચણી સાથે રોજબરોજની કામગીરીમાં સંકળાયેલા હતા, એમણે આ કાયમી ઝઘડો નિવારવા માટે એમણે પોતાની રીતે એક નિર્ણય લીધા અને નિર્ણય પ્રમાણે જળ નદીઓની વહેંચણી કરી. હિમાલયની જે 6 નદીઓ છે એમાં પૂર્વ વિભાગની 3 નદી છે, રાવી, બિયાસ અને સતલજ. પશ્ચિમ વિભાગની 3 નદીઓ છે, સિંધુ, ઝેલમ અને ચિનાબ. પશ્ચિમ વિભાગની જે નદીઓ છે એનો પ્લાવ વિસ્તાર દરેકનો પ્લાવ વિસ્તાર હિમાલય છે. વહાવ કેટલાકનો પાકિસ્તાન તરફ છે, કેટલાકનો ભારત તરફ છે. આ સ્થિતિ છે. હવે એ નદીઓનું વિભાજન કેવી રીતે કરવું? વિભાજન સંપૂર્ણપણે તો શક્ય નથી. ત્યારે એવું નક્કી કરવામાં આવ્યું કે પૂર્વ વિભાગની 3 નદી રાવી, બિયાસ અને સતલજ એના પાણી ઉપર ભારતનો અધિકાર છે. પશ્ચિમ વિભાગની 3 નદીઓ સિંધુ, ઝેલમ અને ચિનાબ એના પાણી ઉપર પાકિસ્તાનનો અધિકાર રહેશે. પરંતુ બેમાંથી એક પણ દેશનો એકેય નદી ઉપર સુવાંગ અધિકાર ગણાતો નથી. કેવી રીતે? ભારત પાસે રાવી, બિયાસ, સતલજ આ 3 નદીઓ મળી છે, તો શું ભારત સિંધુ નદીના પાણીનો ઉપયોગ ન કરી શકે? પાકિસ્તાન શું સતલજ નદીના પાણીનો ઉપયોગ ન કરી શકે? પોતાના વિસ્તારમાં આવતી હોય તો કરી શકે, બિલકુલ. પરંતુ બંને દેશોની આપસી સહમતિ હોવી જોઈએ. તમે એ નદીના વહેણનો જે કોઈ ઉપયોગ કરો, સિંચાઈથી માંડીને જળ વિદ્યુત યોજનાઓ સહિત કોઈ પણ ઉપયોગ હોય, પણ એનાથી બીજા દેશને મળતા એના પ્રવાહમાં કોઈ ફરક ના પડવો જોઈએ, એમાં ઘટાડો ન થવો જોઈએ. આ નિયમ મુજબ એન્જિનિયરોએ ઠરાવ કર્યો અને એ પ્રમાણે વહેંચણી કરી. એની તારીખ હતી 31 માર્ચ 1948 સુધી આપણી વચ્ચે સમજૂતી રહેશે. પછી બંને દેશો આપસમાં જે નક્કી કરે. એ દરમિયાન પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ પણ કરી દીધું. ભારતે પહેલી વાર એનું નાક દબાવવા માટે 31 માર્ચ 1948 ના રોજ આ કરાર પૂરા થતા હતા, એ આગળ વધાર્યા નહીં. 1 એપ્રિલ 1948 થી કરાર બંધ. પાકિસ્તાનની હજારો લાખો એકર જમીનની ફસલ બરબાદ થઈ જાય એવી સ્થિતિ આવી ગઈ હતી. ભારતે ફક્ત નાક દબાવ્યું. બહુ ઝડપથી ભારતે એ સંધિને બહાલ પણ કરી દીધી. પાકિસ્તાનને મરવા નથી દીધું, એટલી ભારતની મોટાઈ. પણ એનાથી પાકિસ્તાનને ખબર પાડી દીધી કે તમારી જીવાદોરી અમારા હાથમાં છે. એ પછી ડેવિડ લિનલિથગો નામના એક જળ સંસાધન નિષ્ણાત, એની આખી ટીમ આવી. એને 5-6 નદીઓનો અભ્યાસ કર્યો. એનો પ્લાવ વિસ્તાર કયો છે, ત્યાં જમા થતો ઉપરવાસમાં જમા થતો બરફનું પ્રમાણ, હિમનું પ્રમાણ કેટલું છે, એનું ઓગળવાની ઝડપ કેટલી છે, નદીઓની પહોળાઈ, નદીઓની લંબાઈ, એનો ઢોળાવ, આ બધા જ પરિબળોને ધ્યાનમાં રાખીને વિશ્વ બેંકની મધ્યસ્થીથી એક કરાર કરવામાં આવ્યા. અને એ કરાર એટલે આ જે સિંધુ જળ કરાર તરીકે ઓળખાય છે. એ ભારત હવે એ સિંધુ જળ કરાર મુજબ મેં વાત કરી એમ કે ભાઈ દરેક દેશ પોતપોતાની રીતે યોજનાઓ ઘડી શકે. પાકિસ્તાને જે એના કબજા હેઠળનો વિસ્તાર છે, જે POK તરીકે ઓળખાય છે, પાક ઓક્યુપાઈડ કાશ્મીર, જેને ખરેખર તો ગેરકાયદે બતાવી પાડેલો હિસ્સો છે, એના પર અધિકાર ભારતનો છે, ભારતનો જ હિસ્સો છે. કારણ કે મૂળભૂત કાશ્મીર રાજ્યનો હિસ્સો હતો એ પ્રદેશ. કાશ્મીર રાજ્યએ ભારત સાથે જોડાણ કર્યું માટે એ હિસ્સો પણ ભારતનો છે. પાકિસ્તાને એ વિસ્તારમાં 20 જેટલી જળ વિદ્યુત પરિયોજનાઓ ચાલુ કરેલી છે. ભારતનો ઘણો ખરો હિસ્સો ખેતીમાં ઉપયોગ થાય છે. ભારતમાં પણ જળ વિદ્યુત પરિયોજનાઓ છે. હવે ભારત સિંધુ જળ કરાર સ્થગિત કરી દે તો શું થાય? સ્વાભાવિક છે કે પાકિસ્તાનને મળનારો પાણીના જથ્થા ઉપર કાપ આવે. તો શું ભારત ખરેખર અહીંયા કોઈ સ્વિચ છે? આ કોઈ ટાંકીમાં પાણી ચડાવતી મોટરની ચાંપ છે કે બંધ કરી દે એટલે ટાંકી કોરી ધાકોર થઈ જાય? ના, એ નહેરો છે, નહેરોના ગેટ છે. એ ગેટ બંધ કરો એટલે આગળ પાણી જતું અટકી જાય. પણ અહીંયા રોકાયેલું પાણીનું શું? પાકિસ્તાનને ભૂખે મારવા જઈએ, આપણે અહીંયા પૂરની તબાહીનો ભોગ બનીએ, આ પણ શક્યતા હોય. તો એના ઘણા બધા વિકલ્પો છે. ન થઈ શકે એવું કશું નથી. રોકી તો શકાય, પણ રોકવામાં વાર લાગે.
મેં અગાઉ કીધું એમ 31 માર્ચ 1948 સુધીનો કરાર હતો અને પછી ભારતે પાકિસ્તાનનું નાક દબાવવા માટે 3 જ મુખ્ય નહેરના ગેટ બંધ કરી દીધા. આવો ભારત અત્યારે પણ કરી શકે, કામ ચલાવ બંધ કરે. બીજી સૌથી મહત્વની વાત જે છે એ કરાર મુજબ દરેક નદીનો પ્લાવ વિસ્તાર ભારતમાં છે, એટલે ભારતની સરહદમાં છે. ત્યારે ભારતની જવાબદારી બને છે આ કરાર મુજબ કે ભારતે નદીના ઉપરવાસમાં અને મુખ ત્રિકોણમાં કેટલો બરફ જમા થાય છે, બરફનો પ્રકાર, બરફના ખડકો, એની અનેક ઝીણવટભરી ભૌગોલિક વિગતો, એની ઓગળવાની ઝડપ, ઓગળ્યા પછી એનું પ્રવાહીમાં રૂપાંતર થવામાં લાગતો સમય, એનો વહાવ, આ બધી જ વિગતો એડવાન્સમાં શિયાળા દરમિયાન તૈયાર થાય. ઉનાળામાં જેમ કે અત્યારનો આ સમય છે એ બરફનો ઓગળવાનો સમય છે. માર્ચ થી સપ્ટેમ્બર સુધી બરફ મોટા પ્રમાણમાં ઓગળતો હોય છે અને એ ઓગળતો પ્રવાહ આગળ વધે. આ ડેટા જે છે એ ડેટા તો નવેમ્બર, ડિસેમ્બર કે કદાચ ગયા વર્ષના ઓક્ટોબરમાં તૈયાર થયો હોય. એ ડેટા ભારત પાકિસ્તાનને આપે. એ ડેટાના આધારે પાકિસ્તાન તારણ કાઢે કે માર્ચ મહિનામાં કેટલો જળપ્રવાહ હશે, સપ્ટેમ્બરમાં કેટલો હશે, એપ્રિલમાં કેટલો હશે, નવેમ્બરમાં કેટલો હશે. એના આધારે પોતાની જળ વિદ્યુત પરિયોજના અને નહેરોનું સંચાલન કરે કે ખેડૂતોને ક્યારે કેટલું પાણી આપવામાં આવશે, જળ વિદ્યુત યોજનામાં કેટલું પાણી વપરાશે. પાકિસ્તાનની આ જે 20 જેટલી જળ વિદ્યુત પરિયોજનાઓ છે એ પાકિસ્તાનની કુલ જરૂરિયાતની 30% વીજળીનું ઉત્પાદન કરે છે. એટલે સાવ જાડો આંકડો આપણે પકડીએ તો પણ ખેતી, પેય જળ અને જળ વિદ્યુત પરિયોજના આ ત્રણેયના સીધી કે આડકતરી રીતે આશરે 17 કરોડ પાકિસ્તાનીઓ સંકળાયેલા છે. એટલે ખરા અર્થમાં આ જળ કરાર પાકિસ્તાનની જીવાદોરી તો છે જ. ભારત હાલના તબક્કે ફક્ત એટલું કરે, ડેટા આપવાનો બંધ કરી શકે છે. ડેટા ન આપે એટલે પાકિસ્તાનને ખબર જ નથી કે ઉપરવાસમાં શું પરિસ્થિતિ છે, કેટલો બરફ ઓગળ્યો, કેટલો હજુ બાકી છે, કેટલું પાણી આવશે. હવે એની પાસે ડેટા નથી, ભારતે આપશે નહીં, કરાર સ્થગિત કરી દીધા છે. એ સંજોગોમાં પાકિસ્તાનના જળ વિદ્યુત પરિયોજનાથી માંડીને નહેરોના સંચાલનનું, પાણી છોડવાનું આખું સમયપત્રક ખોરવાઈ જાય. નહેરમાં પાણી ક્યારે કેટલું આવશે એ જ ખબર નથી, તો ખેડૂતોને ક્યારે કેટલું પાણી આપવું એ કેવી રીતે નક્કી થઈ શકે? જળ વિદ્યુત યોજનામાં નહેરમાં પાણી કેટલું આવશે એ ખબર નથી, તો કેવી રીતે જળ વિદ્યુત પરિયોજનાનું સંચાલન શક્ય બનશે? એટલે આ પહેલો અને તાત્કાલિક મારી શકાય એવો ફટકો છે. આ સિંધુ જળ કરાર સ્થગિત કરવાનું પહેલું પરિણામ એક આ આવી શકે. બીજું પરિણામ મેં કીધું એમ નહેરોના દરવાજા કામ ચલાવ બંધ કરે અને જળ પ્રવાહને અનિયમિત કરે. અનિયમિત કરવાથી પણ પાકિસ્તાનને નુકસાન થાય, એ પણ એક કામ ચલાવ હોય અને એ લાંબો સમય ભારત પણ ન રાખી શકે, કારણ કે ભારત પાસે એ જળ સંચય કરવાની ક્ષમતા હોવી જોઈએ જે હાલમાં નથી. તો શું થાય? એ સંચય કરવાની ક્ષમતા ભારતે વધારવી પડે. બીજું, નહેરોને પાણીને વાળવું પડે. એટલે બે શક્યતા છે, પાણીને યા તો રોકી શકો અથવા તો વાળી શકો. રોકવા માટે જળ સંચય મજબૂત બનાવવો પડે, વિકસાવવો પડે, એમાં ટાઈમ લાગે. પાણીને વાળવા માટે નહેરો બનાવવી પડે, એમાં પણ સમય લાગે. એટલે આ બે મુદ્દા એવા છે જે પાકિસ્તાનના લાંબા ગાળે અને બહુ જ મક્કમ અસર પૂરી પાડે, પણ એ બંનેમાં ટાઈમ લાગશે. ડેટા આપવાનું તો આ ક્ષણેથી બંધ થઈ ચૂક્યું હશે અને એની અસર ટૂંક સમયમાં પાકિસ્તાનને જોવા મળવાની છે. એટલે સિંધુ જળ કરાર સ્થગિત કરવાથી ચોક્કસપણે તાત્કાલિક ફરક પડે છે, પાકિસ્તાનને નુકસાન થવાનું છે, એ નક્કર હકીકત છે. પરંતુ એ નુકસાનનું પ્રમાણ મર્યાદિત હશે. મોટું નુકસાન, લાંબા ગાળાનું નુકસાન કરવા માટે લાંબા ગાળાના પગલા લેવા પડશે ને મેં કીધું એમ એને પાણીના પ્રવાહનો સંચય કરવો અને વાળવો. પરંતુ સૌથી મોટી સમસ્યા એ છે કે અહીંયા ભારત પાકિસ્તાનના કિસ્સામાં ઉપરવાસનો દેશ છે. એક જગ્યા એવી છે જ્યાં ભારત હેઠવાસના દેશ છે અને એ છે બ્રહ્મપુત્ર. બ્રહ્મપુત્ર નદી સમગ્ર પૂર્વ ભારત બંગાળની જીવાદોરી છે અને એનો જળપ્લાવ વિસ્તાર ચીન પાસે છે અને એટલા માટે જ ભારત આંતરરાષ્ટ્રીય કક્ષાએ હંમેશા હેઠવાસના દેશોના અધિકારનું જ સમર્થન કરે છે અને એ જ ખરું કારણ છે
કે પાકિસ્તાન સાથેના આટલા યુદ્ધો, આટલા આતંકવાદી હુમલાઓ છતાં સિંધુ જળ કરારને ક્યારેય આંચ આવી નથી. કારણ કે ભારત બ્રહ્મપુત્રને ધ્યાનમાં રાખીને હેઠવાસના દેશોના અધિકારોનું સમર્થન કરતું હોય તો પાકિસ્તાન સાથે જુદી નીતિ અપનાવી શકે નહીં, અથવા અપનાવે તો વૈશ્વિક મંચ સામે પાકિસ્તાનને ફરિયાદ કરવાની તક મળે. આ કિસ્સામાં હવે ભારતે એવું કર્યું છે ત્યારે સ્વાભાવિક છે કે ચીનની પ્રતિક્રિયા શું છે એ બહુ મહત્વનો મુદ્દો બની રહેશે. ચીન બ્રહ્મપુત્રના મુદ્દે પાકિસ્તાનની તરફેણ કરીને કોઈ આવો નિર્ણય લે છે તો ભારતમાં એનું રિએક્શન શું હશે એ પણ બહુ મહત્વનું છે. એટલે સિંધુ જળ કરાર સ્થગિત કરવા એ હાલના તબક્કે પાકિસ્તાન માટે કામ ચલાવ થોડુંક નુકસાન કરનારો નિર્ણય તો છે જ, લાંબા ગાળે તો બહુ મોટું નુકસાન કરી શકે છે. પરંતુ આ નિર્ણયમાં લાંબો કેટલોક ચાલશે એનો આધાર ચીનના વલણ અને સરકારની મક્કમતા ઉપર છે. હાલના તબક્કે આપણે પાનના ગલ્લેથી માંડીને સોશિયલ મીડિયા ઉપર જાત ભાતના વિકલ્પો સરકારને મૂકીએ છીએ, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. આપણે આ કશું કહેવાની જરૂર નથી, ખોટી અફવાઓ ફેલાવવાની જરૂર નથી કે આ ભારતનું આ જહાજ કરાચી પહોંચવા આવ્યું છે ને સબમરીન આમ ગઈ છે. કોઈ મતલબ વગરની વાત છે. આવું કરવાથી આપણે નાહકનું સરકાર ઉપરનું દબાણ વધારી રહ્યા છીએ. આપણે માત્ર જે વાત થાય એની બૌદ્ધિક ચર્ચા કરીએ, એની ક્ષમતા, એના ગુણ, સારા નરસા પાસાની વાત કરીએ. સરકારે આ કરવું જોઈએ એવું કહેવાનો તમને કે મને કોઈને હક પણ નથી. આપણું કામ નથી, આપણો વિષય નથી. આપણે ફક્ત એટલું કરી શકીએ કે અત્યારના સમયમાં જ્યારે સરકારની ઈચ્છા શક્તિ અને દ્રઢતા બંનેની કસોટી થઈ રહી છે ત્યારે મૂક અને મૌન અને મક્કમ સમર્થન સરકારને જાહેર કરીએ, જેથી કરીને પાકિસ્તાનને કડક હાથે મક્કમતાપૂર્વક એક એવો પાઠ ભણાવવામાં આવે કે ભવિષ્યમાં ક્યારેય આવી બીજી ઘટનાને એ અંજામ આપવાનું પસંદ ન કરે. આવા વધુ રસપ્રદ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.